નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની વાત કરીએ જ્યાં દરેક બાળકને, પછી ભલે એની ક્ષમતાઓ ગમે તે હોય, શાળામાં શીખવાની અને આગળ વધવાની એક સરખી તક મળે. ભારતમાં આ સપનાને હકીકતમાં બદલવા માટે એક ટૂલ બનાવવામાં આવ્યું છે અને એનું નામ છે પ્રશસ્ત. તો ચાલો આજે આ શું છે અને એ કેમ આટલું મહત્વનું છે એને એકદમ નજીકથી સમજીએ. પણ પહેલો સવાલ તો એ જ થાય ને કે પ્રશસ્ત જેવું ટૂલ લાવવાની જરૂર જ કેમ પડી? મતલબ એવું તો શું છે કે શાળાઓ માટે એ આટલું બધું જરૂરી બની ગયું? આપણે આખી વાતમાં આ જ સવાલોના જવાબ શોધવાના છીએ. હા, અને એક વાત પહેલાં જ સ્પષ્ટ કરી દઈએ કે આપણે જે પણ વાત કરીશું એ બધી જ માહિતી સીધી પ્રશસ્તના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સમાંથી લીધેલી છે, જેથી આપણને મળે એકદમ સાચી અને સચોટ જાણકારી. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. વિકલાંગતા એટલે ખરેખર શું? કારણ કે તમને જાણીને નવાઈ લાગશે કે સમય જતાં આ શબ્દનો આખો અર્થ જ બદલાઈ ગયો છે. જુઓ, પહેલાં કેવું હતું કે લોકો માનતા કે વિકલાંગતા એટલે શરીરમાં કોઈ કમી કે ખામી, પણ હવે આ આખો વિચાર જ બદલાઈ ગયો છે. હવે આપણે સમજીએ છીએ કે અસલી સમસ્યા વ્યક્તિમાં નથી, પણ સમાજ અને આપણી આસપાસના વાતાવરણમાં રહેલા અવરોધોમાં છે. દાખલા તરીકે, કોઈ વ્હીલચેર વાપરનાર વ્યક્તિ માટે સમસ્યા એ નથી કે તે ચાલી નથી શકતી. સમસ્યા સીડીઓ છે. જો ત્યાં રેમ્પ હોય તો કોઈ અવરોધ જ નથી. બસ આ જ સામાજિક અવરોધો વિકલાંગતા પેદા કરે છે. તો આ જે નવી સમજ આવી એ આપણા કાયદાઓમાં કેવી રીતે ઉમેરાઈ? ચાલો ભારતમાં વિકલાંગતા અધિકારોની આખી કાયદાકીય સફર પર એક ઝડપી નજર નાખીએ. આ આખી સફરની શરૂઆત થઈ સમજો કે 1995ના કાયદાથી. એ આ દિશામાં પહેલું મોટું અને મજબૂત પગલું હતું. પછી 2009માં આવ્યો શિક્ષણનો અધિકાર એટલે કે આરટીઈ, જેણે દરેક બાળકને શાળાના દરવાજા સુધી પહોંચાડ્યો. અને છેલ્લે 2016માં જે કાયદો આવ્યો એણે તો આ અધિકારોનો દાયરો એટલો મોટો કરી દીધો કે આખી રમત જ બદલાઈ ગઈ. આ ત્રણેય કાયદા સમાવેશી શિક્ષણનો પાયો છે. હવે જરા આ તફાવત પર ધ્યાન આપજો. 1995નો જે કાયદો હતો એ ફક્ત 7 પ્રકારની વિકલાંગતાઓને જ ઓળખતો હતો, ફક્ત 7. પણ 2016માં આ આંકડો સીધો 3 ગણો વધીને 21 પર પહોંચી ગયો. તમે વિચાર કરો, આનો સીધો મતલબ એ થયો કે શાળાઓની જવાબદારી પણ અનેક ગણી વધી ગઈ. કાયદા તો બની ગયા, જવાબદારી પણ વધી ગઈ, પણ શું શાળાઓ આટલા મોટા ફેરફાર માટે ખરેખર તૈયાર હતી? વાસ્તવિકતા શું છે? ચાલો જોઈએ કે શાળાઓ સામે કેવા પડકારો આવીને ઊભા રહ્યા. જુઓ, સૌથી મોટો પડકાર એ છે કે ઘણી મુશ્કેલીઓ એવી હોય છે જે સીધી આંખે દેખાય નહીં, જેમ કે શીખવામાં પડતી તકલીફ કે પછી ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યા. ઘણીવાર શિક્ષકો કે માતાપિતા પણ આ લક્ષણોને ઓળખી નથી શકતા. અને જો ઓળખ જ સમયસર ન થાય તો બાળકને જે મદદ મળવી જોઈએ એ મળતી નથી. આનાથી એના આખા ભવિષ્ય પર અસર પડી શકે છે. અને બસ આ જ ગંભીર પડકારનો ઉકેલ લઈને આવે છે પ્રશસ્ત. એ શાળાઓ માટે એક એવું સાધન છે જે સમસ્યાને એના મૂળમાં એટલે કે એકદમ શરૂઆતમાં જ ઓળખી કાઢવામાં મદદ કરે છે. પ્રશસ્તનો હેતુ એકદમ સ્પષ્ટ અને સીધો છે. શાળામાં જ બાળકોને કોઈ સંભવિત તકલીફ છે કે નહીં એ વહેલામાં વહેલી તકે પારખી લેવું, જેથી એમને યોગ્ય સમયે સાચી દિશામાં મદદ કરી શકાય. આ ખાલી એક ચેકલિસ્ટ નથી, પણ એક આખી સિસ્ટમ છે. તો સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. પહેલું સ્ટેપ, શિક્ષકો આ ચેકલિસ્ટનો ઉપયોગ કરીને ક્લાસના દરેક વિદ્યાર્થીનું અવલોકન કરે છે. બીજું સ્ટેપ, જો કોઈ મુશ્કેલીના સંકેત દેખાય તો તેની નોંધ લેવાય છે અને આગળની તપાસ થાય છે. ત્રીજું સ્ટેપ, એકવાર સમસ્યાની ઓળખ થઈ જાય પછી બાળકને જે પ્રકારની જરૂર હોય એ પ્રકારની ખાસ શૈક્ષણિક મદદ આપવામાં આવે છે. અને છેલ્લે આખી પ્રક્રિયા શાળાને તેની કાયદાકીય ફરજ નિભાવવામાં પણ મદદ કરે છે. એટલે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. વહેલી ઓળખ એ ખાલી એક મેડિકલ ડાયગ્નોસિસ નથી. એ એક બાળકના તૂટી રહેલા આત્મવિશ્વાસને બચાવવા માટેનું અને એને ભણવાનો સાચો હક અપાવવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. અંતમાં બસ એક સવાલ સાથે આપણે અટકીએ. જરા વિચારો, જો કોઈ બાળકની મુશ્કેલીને એકદમ શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે અને તેને સાચો સપોર્ટ આપવામાં આવે તો એ બાળકના ભવિષ્યની દિશા કેટલી હકારાત્મક રીતે બદલાઈ શકે છે. બસ આ જ પ્રશસ્તમાં જેવી પહેલની અસલી તાકાત છે.